ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો ચાલો હવે આજના નવા દિવસની શરૂઆત આપણે કરી દઈએ. અને ઓલું કહે છે ને કે વસ્તુ તો આપણે શરીરથી નહીં પરંતુ આપણા મન તથા બુદ્ધિથી કર્મ કરીએ છીએ, શરીરથી કર્મ નથી કરતા. તેથી જો મન તથા બુદ્ધિ પરમેશ્વરના વિચારમાં જ સદા પરોવાયેલા રહે તો સ્વાભાવિક રીતે ઇન્દ્રિયો પણ તેમની સેવામાં પરોવાયેલી રહે છે. એટલે કે આપણે જે હાથ, આંખ, આપણે જે જોવાનું જે બધું આપણી જે છે હાથ ને પગ ને એ બધા આપણા જે છે એ બધા આપણા કાનાની સેવામાં, એટલે કે આપણી ઇન્દ્રિયો સર્વસ્વ જે આપણે કાનાનું કરતા હોય ને, એટલે આપણી પાંચે પાંચ જે ઇન્દ્રિયો છે ને એ કાનામાં જ રહે છે. એટલે આપણે ક્યાંય બીજે મન આપણું જાતું નથી. અને આ જે છે ને કાનના જે કુંડલ છે કાના માટે હું લઈ આવી હતી. તો આ જે રેડ અને ગ્રીન જે કપડાં જે કાનાને આપણે વસ્ત્રો એને ધારણ કર્યા છે તો એમાં મેચિંગ થઈ ગયા હતા, તો મેં પહેરાવી દીધા છે. અને હા, હું હવે ડેઈલી પ્રાણાયામ કરું છું. એટલે હું આવી ગઈ હતી પ્રાણાયામ કરવા માટે, કારણ કે મારો રોજનો નિયમ છે પ્રાણાયામનો. તો એના હું તમને બેનિફિટ કહી દઉં કે પ્રાણાયામ જે છે ને એ એક યોગ છે. એ આપણા ટૂંકમાં કરવું જોઈએ, જેમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બહુ લાભો થાય છે પ્રાણાયામમાં. શારીરિક લાભો, માનસિક લાભો અને આધ્યાત્મિક લાભો. તો શારીરિક લાભો જાણે કે શ્વાસ, હૃદય, પાચન તંત્રને મજબૂત કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણમાં પણ સુધારો કરે છે. એ આ છે શારીરિક લાભો. અને માનસિક લાભો છે તણાવ, ચિંતામાં ઘટાડો કરે છે અને મનને શાંત રાખે છે. અને જે આપણી અંદર ભય, ક્રોધ જેવી જે નકારાત્મક ભાવનાઓ હોય છે એના ઉપર નિયંત્રણ મેળવવા માટે ખૂબ જ મદદ કરે છે. તો અને બીજું જે છે એ છે આધ્યાત્મિક લાભો, કે આપણે જે ધ્યાનમાં બેસતા હોય તો ધ્યાનમાં પણ આપણે પ્રગતિ મેળવવામાં પણ વધારે મદદ થાય છે. આધ્યાત્મિક ઉન્નતિમાંય પણ આપણે ઉપયોગી થાય છે. અને જો પ્રાણાયામને આપણે નિયમિત રીતે જો કરવામાં આવે, અને ખાસ કરીને સવારના સમય બહુ જ શ્રેષ્ઠ છે પ્રાણાયામ કરવા માટે, કારણ કે સવારનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ અને મનમોહન અને પીસફુલ હોય છે. એટલે જો આપણે પ્રાણાયામ આપણે કરવામાં રેગ્યુલર જો આપણે કરશું ને તો ઘણું બેનિફિટ મળે છે. એટલે મારે આ પ્રાણાયામનું જે છે એ કેટલા વર્ષોથી ચાલુ જ છે. હું ક્યારેક જ મિસ કરતી હશું, બાકી તો હું ડેઈલી જ્યારે ભગવાનની પૂજા કરવા માટે આવું છું અને મારે જે માળા, જપ એ બધું મારે પૂરું થઈ જાય છે એ પછી હું સીધું પ્રાણાયામ કરવા જોડાઈ જાઉં છું. અને હું પ્રાણાયામ એક વાર, 2 વાર અને હું 3 વાર કરું છું પ્રાણાયામ. અને બંનેને એટલો હું શ્વાસ રોકવાનો પ્રયત્ન કરું છું, કારણ કે આમાં કહે છે કે તમે જેટલો તમારાથી શ્વાસ રોકાય એટલો તમે આમાં રોકી શકો છો. કારણ કે જેમ જેમ આપણે એમાં આગળ વધતા જઈએ પ્રાણાયામમાં, એમ આપણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ એમ આપણી જે ઓક્સિજન લેવલનું જે છે એમાં આપણે એમાં બેનિફિટ વધારે મળતું જાય છે. અને માનસિક રીતે પણ વધારે સ્થિરતા આવે છે પ્રાણાયામમાં. તો ચાલો હું કરી લઉં પ્રાણાયામ, કારણ કે હું તમારી સાથે શેર નથી કરતી, તો આજે મેં શેર તમારી સાથે કરી દીધું છે. તો હવે અહીંયા જે પ્રસાદ ધરેલો છે કાનાને એ હું બધું લઈ લઈશ. અને દૂધનો આજે મેં પ્રસાદ ધરેલો હતો કાનાને. અને હવે હું આવી ગઈ હતી ઘરના કામકાજ કરવા માટે, કે ફટાફટ કરી લઉં અને છોકરાઓ જાય એટલે પછી એ ચાલુ થઈ જાય ઘરનું કામ. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you
fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. હવે મારા અહીંયા ઘરના બધા કામ સરસ મજાના પૂરા થઈ ગયા છે ને 11 વાગી ગયા છે. તો હવે હું થોડીક વાર વાંચીશ જે શ્રીમદ ભાગવદ્ ગીતા છે અને એના મૂળ રૂપો છે એ. કારણ કે હમણાં હું કે દિવસની વાંચતી નહોતી પણ હવે આજથી ને મેં પાછું ચાલુ કર્યું છે. વચ્ચે મેં છોડી દીધું હતું વાંચવાનું. પહેલાં તો મેં એક બુક પૂરી કરી લીધી છે આ, અને આ હું બીજી વાર વાંચું છું. એટલે મેં તો થોડુંક વાંચીએ તો થોડુંક ગમે એમ. અને હવે હું આવી ગઈ હતી પાછી કિચનમાં. તો આજે મારે શાક ફટાફટ બનાવવાનું હતું. તો કઢી, ભાત, શાક અને રોટલી હું બનાવવાની હતી. અને હા, એક ગુરુ દત્તાત્રેયનો જે એક શ્લોક છે, ડુ નોટ બી બાઉન્ડ બાય ઇમેજિનેશન of ideas, keep aloof from them, let everything happen according to its own nature. તો ગુરુ દત્તાત્રેય કહે છે કે મનમાં ચાલતા આઈડિયા અને જે આપણે ઇમેજિન કરીએ છીએ, જે આપણે વિચારીએ છીએ, એમાં આપણે બિલકુલ ફસાવાનું નથી. કારણ કે આપણે નેગેટિવ થોટ્સ આવતા હોય એને આપણે ઇગ્નોર મારવાના છે. આપણે આપણી જાતને બચાવીને રાખવાની છે. દરેક વસ્તુ નેચર તરીકે જ થતી હોય છે. કારણ કે આપણા હાથમાં કાંઈ નથી. આ જે બધું કરે છે એ નેચર તરીકે જ થતું હોય છે. દરેક વસ્તુ એમ કહે છે કે મારા હિસાબથી થાય. અને એ બધી આપણે જે સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે આગળ વધવું હોય ને તો ના વધી શકીએ. તો આ હતું મારે તમને વાત કરવી હતી. તો ફ્રેન્ડ્સ, બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે ને હવે એક જમવાનું જ બાકી છે. અને મૈતીબેન પણ સ્કૂલેથી આવી ગયા છે. તો તમને વિડીયો કેવા લાગે છે એ જરૂરથી કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટ જરૂરથી કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.